ગુડ મોર્નિંગ મિત્રો. તો કાલે આપણે જે એલોય વ્હીલ બાય કર્યા હતા કામરેજથી, તો આજે એ બધા એલોય વ્હીલને હું પેઇન્ટમાં આપવા જાઉં છું. એમાં કરાવવાનો છે આપણે સેટિન બ્લેક કલર. આ તમે જોઈ શકો છો બંને ગાડીના એલોય વ્હીલ જે છે, પાછળ છે સ્કોર્પિયોના, ના છે ફ્રીસ્ટાઇલના. તો આ બંને એલોયને આપણે પેઇન્ટમાં આપશું આજે. અને મોસ્ટલી તો એવો જ વિચાર છે કે સેટિન બ્લેક કલર કરાવીએ. જે આપણે મહિન્દ્રાની સ્કોર્પિયો એન છે એમાં ટોપ મોડલ જે નીકળ્યું છે હમણાં કાર્બન એડિશન, એમાં આવે જ છે. એ સેમ આપણે બનાવશું. કાલે હું જે કામરેજ કબાડીમાં ગયો હતો ત્યાંથી ઓલમોસ્ટ આપણે 1 લાખ રૂપિયાનું શોપિંગ કરી લીધું છે બધી ગાડી માટે. અને ઓલમોસ્ટ બધા નવા જ પાર્ટ્સ આપણને મળી ગયા છે. આ એલોય વ્હીલ સિવાયની વસ્તુ છે હું અપકમિંગ ડેઝમાં તમને બતાવીશ હું લાવ્યો છું. એમ તો હું કામરેજ 2-3 વાર જઈ આવ્યો છું કબાડીમાં, પણ કાલે પહેલી વાર હું બધું પરચેસ કરવા ગયો હતો. અને મેઇન વાત એ છે કે તમે જ્યારે પણ ગાડીઓના સ્પેર પાર્ટ નવા શોરૂમમાંથી કે સર્વિસ સ્ટેશનમાંથી લ્યો છો તો એકવાર છે ને કબાડીમાં લઈ લેવી મુલાકાત અને જોવું કે તમારી ગાડીના સ્પેર પાર્ટ છે એ બધા નવી કન્ડિશનમાં જો મળી જતા હોય હાફ પ્રાઇસમાં તો પછી ત્યાંથી જ લેવાય ને. અને બીજી વાત એ છે કે જોઈને લેવું પડે, નકર તમે પાછા કેવું છે કે ફ્રોડ થઈ શકે આપણી સાથે કે ભાઈ કે કંઈક ને આવે કંઈક બીજું. એટલે એકવાર જરૂર વિઝિટ કરવી જોઈએ. અને 100% આમ ગેરંટીવાળા અમુક લોકો પાર્ટ્સ રાખે છે. જો તમારા ગાડીમાં એ પાર્ટ્સ ન ચાલે તો એ તમને અપફ્રન્ટ રિફંડ આપી દેશે. અને બધી જ ગાડીનું તમને મળી જશે ને સ્પેર પાર્ટ. સમજો કે ઓડી, મર્સિડીઝ, BMW હોય તો એના સ્પેર પાર્ટ અવેલેબલ હોય છે એ લોકો પાસે. અને ટોટલ લોસ ગાડીઓ જે આવતી હોય છે એમાંથી જ કાઢેલા હોય છે. તમારા સામે જ તે સ્પેર પાર્ટ કાઢીને તમને આપે જો તમે ગોડાઉન વિઝિટ કરો એ લોકોને તો. અને સ્કેમ થવાના ચાન્સીસ તો છે, એટલે જોઈ જાણીને લેવું. બધા વેન્ડર સરખા નથી, અમુક એવા છે શાણા થોડાક, પણ આપણને ખબર પડવી જોઈએ કે કોની પાસેથી શું લેવું ને કેટલા રૂપિયામાં લેવું. બાકી મોસ્ટલી તો કેવું છે કે અમુક સ્પેર પાર્ટનો ભાવ હોય સમજો 10,000 રૂપિયા કંપનીમાં, તો આ લોકો તમને એમ કહે કે 8,000માં મળશે, 9,000માં મળશે. તો ઓલમોસ્ટ સેમ પ્રાઇઝે કહેશે તમને જો નવા પાર્ટ્સ હોય તો. અને અમુક જગ્યાએ જો એને એમ લાગે કે ના માણસ ટેકનિકલ માણસ છે ને ખબર પડે છે તો હાફ પ્રાઇઝમાં મળી જાય તમને નવા સ્પેર પાર્ટ. પણ મોસ્ટલી કેવું છે કે ગાડીમાંથી જોઈને જ તમારે લેવાનું કે ભાઈ આ ગાડીની કન્ડિશન કેવી છે, કેટલી યુઝ થયેલી છે. તો એવી રીતે તમે સ્પેર પાર્ટ લો તો વધારે સારું પડે. બાકી કેવું છે જૂની ગાડીના આપણને સ્પેર પાર્ટ પધરાવી દીધા હોય તો ઘરે આવીને પાછું આપણે ફિટ કરવી તો એ થોડાક ટાઈમમાં એ ખરાબ થઈ જાય. એટલે આવી રીતે જોઈ જાણીને લેવું. બાકી કામરેજ કબાડીમાં બધી જ વસ્તુ મળે છે સ્પેર પાર્ટ ગાડીને લગતા, કારના, બાઇકના, કોઈ બી વસ્તુ. અને મારી બધી ગાડી વોરંટીમાં હોય ત્યાં સુધી તો હું કોઈ દી બહાર જતો જ નથી, હું કંપનીમાં જ કરાવું છું. પણ આફ્ટર વોરંટી જે વોઇડ થઈ જાય પછી હું મિત્રોના બધા ગેરેજને એવું છે ત્યાં રિપેર કરાવતો હોઉં છું. ને આ રીતે ભાઈ હાથે તે બધા આપણે ગોતતા હોય સ્પેર પાર્ટને ભાઈ હાથે ફિટ કરતા હોય. અને હા, થયું હતું એવું કે હું ગયો તો સ્કોર્પિયો એનના એલોય વ્હીલ લેવા, અને ત્યાં સામેની જે એક બીજી કબાડી હતી એમાં ફ્રીસ્ટાઇલના એલોય વ્હીલ પડ્યા હતા. મારી જે ફોર્ડ ફ્રીસ્ટાઇલ છે એના એલોય વ્હીલ પડ્યા હતા. તો પહેલાં હું ગયો તો એ ભાઈને એમ કે ખાલી ભાવ પૂછવા આવ્યો છે. પછી મેં સ્કોર્પિયો એનના એલોય વ્હીલ લીધા ને તો એને એમ કહ્યું કે આ ભાઈ લેશે. તો એણે મને સારી એવી પ્રાઇઝમાં ફ્રીસ્ટાઇલના આપણે ટોપ મોડલના એલોય વ્હીલ કાઢીને આપી દીધા. અને એ બહુ સારી ડીલમાં મળી ગયા. તો હું લેવા ગયો તો એક એલોય વ્હીલ ને બે ગાડીના લઈને આવ્યો છું. આ ફ્રીસ્ટાઇલના એલોય વ્હીલ છે, આ તમે જોઈ શકો છો. 15 ઇંચવાળા છે એ, જે ટોપ મોડલમાં આવે છે. અને સ્કોર્પિયોના છે 18 ઇંચના છે, ડાયમંડ કટ એલોય. તો એ ડાયમંડ કટ છે એ એમ સારા જ લાગે, પણ આપણે આખી ગાડી બ્લેક બનાવી છે તો આ થારની જેમ એને આપણે બ્લેક એલોય કરી દઈશું. આમાં આ એલોય છે થારના, એમાં આપણે રેપ કર્યું છે બ્લેક, અને ઓલામાં આપણે પેઇન્ટ કરાવશું એટલે લોંગ ટાઈમ ચાલે એમ અને સારા દેખાય છે. જે નવી કાર્બન એડિશન આવી ને એમાં બ્લેક એલોય વ્હીલ જ આવે છે કંપની ફિટેડ. એ બહુ સારા છે લુકમાં. તો આપણે એને રેપ્લિકેટ કરશું અને જોઈ કેવો લુક આવે છે એ પછી. તો આ પેઇન્ટ થઈ જશે. એ ભાઈ મને કીધું છે 2-3 દિવસનો ટાઈમ આપો, કરી દઈશ બે ગાડીના એલોય વ્હીલ પેઇન્ટ. અને પછી એક દી આખો આપણે ફિટિંગમાં જશે, કેમ કે 2-3 ગાડી નામથી આમ કરશું. એટલે આ એવો પ્લાન છે કે થારમાં જે વ્હીલ આવ્યા છે ટાયર, એ ટાયર કાઢીને આપણે 18 ઇંચના સ્કોર્પિયોના વ્હીલમાં ફિટ કરશું. અને થારમાં હું 80 ટાયર નખાવીશ, ઓલ ટેરેન ટાયર. અને લુક માટે ખાલી એમાં લુક સારું આવે થોડુંક 80 ટાયરમાં. તો આવો પ્લાન છે. તો આના વ્હીલ કાઢીને એમાં નાખશું ને આમાં નવા નાખશું પાછા આપણે ટાયર. તો બન્યા રહેજો વ્લોગમાં, મજા આવશે તમને જોવાની. જે લોકોને ખબર હશે 22 અને 23 તારીખે બિગ બિલિયન ડે આવ્યો હતો ફ્લિપકાર્ટમાં, અને એમેઝોન ઉપર તે બધા ફેસ્ટિવલ ઓફર આવી હતી, મિંત્રામાં એવું હતું.
તો આપણે એનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો છે અને બહુ બધી વસ્તુ પરચેસ કરી છે એમેઝોન, ફ્લિપકાર્ટ ને મિન્ત્રા ઉપરથી. તો 2-3 દિવસમાં બધી વસ્તુ ડિલિવર થઈ જશે અને હું તમને બતાવીશ કે રેગ્યુલર પ્રાઇસમાં અહીંયા કેટલામાં મળે છે વસ્તુ અને આપણે બિગ બિલિયન ડેમાંથી કેટલામાં વસ્તુ મંગાવી છે. અને હા, મેં એક આઈફોન તે બિગ બિલિયન ડેમાં પરચેસ કર્યો હતો અને પછી ખબર પડી કે આ પ્રાઇસમાં તો અહીંયા મળે છે, યુએસએનો મળે છે ફોન, પણ આપણે ઇન્ડિયન એમાંથી પરચેસ કર્યો હતો. પછી બીજા દિવસે સવારે એમ થયું કે ના, નથી લેવા જેવું, તો કેન્સલ કરી દીધો. એનો વિડીયો હું તમને નાખીશ કે બિગ બિલિયન ડેમાં ફ્લિપકાર્ટવાળા કઈ રીતે ગેમ રમતા હોય છે, એનો આખો વિડીયો બનાવ્યો છે મેં, હું આમાં નાખી દઈશ એ વિડીયો. તો આજે એકદમ બ્લુ વાદળા ઉગ્યા છે, આમ જુઓ તમે, અને જોરદાર વેધર છે આજે. થોડોક તડકો છે. આપણે આજે થાર લઈને નીકળ્યા છીએ કેમ કે આ એલોય વ્હીલ આમાં સમાઈ ગયા બધા. ડિક્કી મોટી આવે થારની એટલે. તો આ મારા ફ્રેન્ડનું અહીંયા પેઇન્ટનું કામ છે, અહીંયા હું આવ્યો છું આ બધા એલોય વ્હીલ પેઇન્ટમાં આપવા માટે. હું બતાવું તમને. આ ફ્રી સ્ટાઇલનો એલોય છે ને પહેલાં ઉતારે સ્કોર્પિયોનો એલોય છે. તો 2-3 દિવસમાં પેઇન્ટ થઈ જશે ને પછી તમને બતાવીશ કેવું થાય છે. તો આ છે બિફોર લુક અને હવે પેઇન્ટ થાય પછી આફ્ટર લુક તમને બતાવીશ. આ ફ્રી સ્ટાઇલના છે 15 ઇંચ અને 18 ઇંચના છે સ્કોર્પિયો એનના. પેઇન્ટ થઈ જાય એટલે તમને બતાવીશ ક્વોલિટી કેવી થઈ. આમાં કરાવવાના છે ગ્લોસ બ્લેક, આમાં કરાવવાના છે સેટિન બ્લેક. અત્યારે હું અહીંયા જાઉં છું કામરેજ, જ્યાં જેકે ટાયરનો ડેપો છે. મારી આ જે થાર રોક્સ ગાડી છે એની હાટું ઓલ ટેરેન ટાયર લેવા જાઉં છું. અત્યારે આમાં લાગેલા છે એ HT છે, હાઈવે ટેરેન ટાયર. તો આપણે એને અપગ્રેડ કરશું ઓલ ટેરેન ટાયરમાં. પ્લાન એવો હતો કે આપણી જે સ્કોર્પિયો એન ગાડી છે એમાં હું નાખી દઈશ આના હાઈવે ટેરેન ટાયર. થાર રોક્સના ટાયર એમાં નાખીશ અને આમાં નવા નાખી દઈશ ટાયર. એમાં ઓલરેડી ટાયર પતી ગયા છે સ્કોર્પિયો એનમાં, એટલે થાર રોક્સમાં હું નાખીશ 80 ટાયર અને હાઈવે ટેરેન ટાયર આના કાઢીને સ્કોર્પિયો એનમાં નાખીશ. એટલે બેયમાં નવા ટાયર થઈ જશે. આ તો ગાડી હમણાં જ લીધેલી છે એટલે નવા જ છે ટાયર, હજી ફેરી નથી જજી. તો અહીંયા કામરેજ ચોકડી પાસે જ છે જેકે ટાયરનો ડેપો આ રહ્યો. ટ્રકવાળા પણ ફાસમ ફાસ આવે તો બ્રેક નથી મારતા. આખું જેકે ટાયરનું ગોડાઉન છે. હજારોની સંખ્યામાં ટાયર પડ્યા જ બધા, ટ્રકના ને ગાડીઓના ને ફોર વ્હીલ બધી બાઇકના ને બધા. જો તો અહીંયા આપણું ટાયર ક્યાં પડ્યું ખબર નથી, હમણાં આવશે ભાઈ એટલે બતાવશે. ગાડીમાં આવી જશે ને. આવડા ટાયર થાર રોક્સમાં ફિટ કરવાના છે 80 ટાયર. 255, 65, 18 રેન્જર 80. મસ્ત લાગે છે ગ્રીપ. 5 ટાયર લઈ લીધા છે આપણે કેમ કે આમાં સ્પેર વ્હીલમાં લાગશે એટલે 5. તો ફિટ કરીને તમને લુક બતાવીશ. આપણે ટાયર લઈ લીધા છે જેકે ટાયરના, ગાડીમાં લોડ કરી દીધા છે જુઓ તમે. તો હવે અહીંયા જ મારા એક ફ્રેન્ડનું છે વ્હીલ બેલેન્સિંગ અલાઇનમેન્ટનું, ત્યાં હું ફિટ કરાવી દઉં છું અને પછી તમને લુક બતાવું છું આખી ગાડીનો કેવો લુક આવે છે. તો આ રીતે ડેઈલી નવા કન્ટેન્ટ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને વાર લાગશે પણ આવશે મજા. બન્યા રહેજો વ્લોગમાં. તો આ છે બિફોર લુક. હવે 80 ટાયર લગાવ્યા પછીનો લુક તમને બતાવીશ.
તો આ છે આફ્ટર લુક. આ જે 80 ટાયર લગાવ્યા છે આપણે, તો આવા કંઈક દેખાય છે. આખી ગાડી બતાવું તમને. જો આખો લુક ચેન્જ થઈ ગયો છે અને મસ્ત લાગે છે પહેલાં કરતાં. તમારું રૂબીકોન જેવી વાઇબ આવે છે.